નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર નંબર 1 વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ચેપ્ટર 2 ની બહુપદીઓ વિશે માહિતી મેળવવા માટે થિયરી સમજીશું કે બહુપદીઓ કોને કહેવાય, કે તેની અંદર શું આવે છે. તો બહુપદીઓ કે જેની અંદર એક કરતાં વધારે પદો હોય, એક કરતાં વધારે પદ હોય. જો એક પદ હોય તો સુરેખ બહુપદી, બે પદ હોય તો દ્વિપદી, ત્રણ પદ હોય તો ત્રિપદી, એ રીતે કહેવાય છે. બરોબર. તો જોઈએ સૌપ્રથમ તો ચલ વિશે માહિતી મેળવીએ. ચલ તો કે જેને કહેવાય છે ઇંગ્લિશમાં વેરિયેબલ. શું કહેવાય છે? વેરિયેબલ. હવે એમની વ્યાખ્યા શું કહે છે? ચલ. ચલ કોને કહેવાય? તો કે બહુપદીની અંદર કે બહુપદી સાથે જે પદ છે, પદ સાથે જે જોડાયેલો છે, કોઈ સંખ્યા સાથે જે જોડાયેલો છે તેને કહેવાય ચલ. તો જો વ્યાખ્યા એની કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહેવાય? ચલ. ફોર એક્ઝામ્પલ એક અહીંયા જોઈ લો કે 2x + 7 આ બહુપદી લખેલી છે. 2x + 7 તો 2 સાથે x જોડાયેલો છે, x ને કહેવાય છે ચલ. શું કહેવાય છે? ચલ. કે સામાન્ય રીતે ચલને x અલ્પવિરામ y અલ્પવિરામ z એટલે કે x y z સંકેતથી દર્શાવાય છે. જરૂરી નથી કે x y z વડે જ દર્શાવવું, પણ થિયરીમાં x y z ત્રણ વર્ડ આપણે ઉપયોગ કરેલ છે, x y અને z. તો તમે a પણ લઈ શકો, t પણ લઈ શકો, m પણ લઈ શકો, કે કોઈ સંખ્યા સાથે તમે જે ABCD માંથી કોઈ પણ એક લઈ લો તો એમને કહેવાય છે ચલ. તો મોસ્ટ ઓફ યુઝ થશે x, એની પછી y અને z, આ ત્રણ વધારે યુઝ થાય છે. એટલા માટે આપણે લખેલું કે સામાન્ય રીતે ચલને x y અને z સંકેતથી દર્શાવાય છે. તો તમે અહીંયા જોઈ શકો કે 2x + 7 બે પદવાળી બહુપદી આપેલી છે. તો 2 સાથે x જોડાયેલો છે તેને કહેવાય ચલ. તો આ બહુપદીની અંદર એક જ ચલ છે. કેટલો? એક જ ચલ દેખાય તમને, x. બીજું જુઓ કે 4 - 2x તો 2 સાથે જે જોડાયેલો છે તેને શું કહેવાય? x. x ને કહેવાય ચલ. શું કહેવાય છે? ચલ. આગળ બેઝિક પદાવલીઓ. બેઝિક પદાવલીઓ કોને કહેવાય? તો કે એક કરતાં વધારે પદો, એક કરતાં વધારે પદો જેની સાથે ચલ છે અને કોઈ સંખ્યા સાથે ચલ નથી, એટલે કે ચલ અને અચલ આ બંને જોડાયેલી છે. કઈ રીતે? તો કે સરવાળા સ્વરૂપે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે અને ભાગાકાર સ્વરૂપે આ રીતે જોડાયેલી હોય એમને કહેવાય બેઝિક પદાવલીઓ. કે ચલ અને અચલ. અચલ એટલે ચલ વિનાની કોઈ પણ સંખ્યા કે ખાલી સંખ્યા જ આપેલી હોય. ફોર એક્ઝામ્પલ 5, 4, 9, 79, 114 એવી અચલ સંખ્યા, એટલે કે તેમની સાથે ચલ જોડાયેલો નથી, ફક્ત સંખ્યા જ છે. તો ચલ અને અચલને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા એટલે કે જોડતા મળતી પદાવલીને શું કહેવાય? બેઝિક પદાવલીઓ. જેમના ઉદાહરણ આપેલા છે અહીંયા જુઓ કે દાખલા તરીકે 2x + 7 તો 2x અને 7 બે પદ સરવાળા સ્વરૂપે જોડાયેલા છે, સરવાળા સાથે જોડાયેલા છે અને બેની સાથે ચલ આપેલો છે x. બીજું ઉદાહરણ કે 4 - 2x તો 4 અને 2x આ બંને અલગ અલગ પદ છે અને બંને પદને જોડ્યા છે બાદબાકી સાથે. બાદબાકી સાથે આ બંને પદને જોડી દીધા, એટલે તો એને શું કહેવાય? બેઝિક પદાવલીઓ. અને ભાગાકાર સ્વરૂપે જોવું હોય તો x/4, x અને 4 આ બંને પદ વચ્ચે શું દર્શાવે છે? ભાગાકાર. શું દર્શાવે છે? ભાગાકાર. આગળ એક ચલ બહુપદીઓ. એક ચલ બહુપદીઓ કોને કહેવાય? એક ચલ કે જે બહુપદીની અંદર માત્ર એક જ ચલ હોય. કેટલો હોય? માત્ર એક જ ચલ હોય તેમને કહેવાય એક ચલ બહુપદીઓ. જેમનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે, જેમનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે કે an x⁴ આ શું દર્શાવે છે પ્રમાણિત સ્વરૂપ માટે? તો કે an x⁴ an ની જગ્યાએ શરૂઆત તમારે કરવાની છે 1 થી. ક્યાંથી? 1 થી. 1 મૂકો તો ઉપર 1 આવશે. જો અહીંયા 2 મૂકો તો કેટલા આવશે? 2. 3 મૂકો તો કેટલા આવશે? n. તો n એટલે મોટી સંખ્યા, પણ કોઈ પણ સંખ્યા મૂકી શકો. જે સંખ્યા અહીંયા મૂકો એ સંખ્યા ક્યાં આવશે? ઉપર. આને કહેવાય પ્રથમ પદ. શું કહેવાય છે? પ્રથમ પદ. આગળ પ્લસ an - 1
એક્સની એન માઇનસ એક ઘાત. આગળ જેમ જશે તેમ ઘાતમાં ઘટાડો થશે. ઉપર જે આપેલું એનું શું કહેવાય? ઘાત. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા છીએ કે ઉપર જે આપેલું હોય, ચલની ઉપર જે આપેલું હોય સંખ્યા અમને કહેવાય ઘાત. તો મોટામાં મોટી ઘાત એ પહેલું પદ આવશે, એના પછી એનાથી નાનું પદ, એનાથી નાનું પદ અને છેલ્લે અચળ પદ એટલે કે ચલ વગરનું. જો એ 0 નાનામાં નાનું પદ અને અચળ પદ ચલ વિનાનું, એમની સાથે કોઈ પણ ચલ આપેલો નથી કૌંસની અંદર, કે જ્યાં એ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પ્રથમ પદનો સહગુણક ક્યારેય પણ 0 હશે નહીં. હવે જો પ્રથમ પદનો સહગુણક એટલે કે an, આ an ને 0 લઈ લઉં, an ને 0 લઈએ તો આ પદ આખું કેવું થઈ જશે? 0, કારણ કે 0 ગુણ્યા x ની n ઘાત એટલે આખું પદ કેવું થશે? 0. તો આ પ્રથમ પદ ગણાય નહીં. તો પ્રથમ પદ કયું થશે? આ. બરાબર છે. એટલે કે પ્રથમ પદ જ્યારે કોઈ પણ હોય તો એમનું સહગુણક એટલે કે ચલની સાથે જે જોડાયેલો હોય એને કહેવાય સહગુણક. એ ક્યારેય 0 હશે નહીં. આગળ, સામાન્ય રીતે બહુપદીઓને શેના વડે દર્શાવાય છે? કયા સંકેતથી? તો મોસ્ટ ઓફ p ઓફ x અને g ઓફ x અથવા તો q ઓફ x, p ઓફ x, q ઓફ x, r ઓફ x અને g ઓફ x આના વડે દર્શાવાય છે. તો સૌપ્રથમ મોસ્ટ ઓફ આપણે યુઝ કરશું p ઓફ x, એના પછી તો કે q ઓફ x, પછી r ઓફ x અને g ઓફ x. ધારો કે બે બહુપદી આપેલી છે પ્રશ્નની અંદર, તો એકને p ઓફ x વડે દર્શાવશું અને બીજાને q ઓફ x વડે દર્શાવશું અથવા તો g ઓફ x વડે દર્શાવશું. બરાબર છે. આગળ, કે an x ની n ઘાતને બહુપદીનું અગ્રપદ કહે છે. અગ્રપદ એટલે પહેલું પદ. an x ની n ઘાતને શું કહેવાય? પ્રથમ પદ, પહેલું પદ કહેવાય છે. આગળ, i ની જગ્યાએ 0 થી શરૂઆત કરો. 0, 1, 2 અનંત સુધી કોઈ પણ સંખ્યા લઈ લો. એ xi ના સહગુણક છે. સહગુણક ચલની સાથે જે જોડાયેલો છે. સહગુણક, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાકાર. ચલની સાથે જે ગુણાકાર સ્વરૂપે જોડાયેલો છે તેમને કહેવાય સહગુણક. તો xi ના સહગુણક છે. કોણ? ai. ની જગ્યાએ કોઈ પણ લઈ લો. જો અહીંયા એક ઘાત હોય તો એક ઘાત એટલે x ની એક ઘાતનો સહગુણક જોવાનો. 2 હોય એની જગ્યાએ તો x ની 2 ઘાતનો સહગુણક જોવાનો. બરાબર છે. આગળ, બહુપદી x ની n એ x નો મહત્તમ ઘાત છે. જે પહેલું પદ હશે હંમેશા મોટામાં મોટું જે ઘાત હોય એને પ્રથમ પદ રાખવાનું. મોટામાં મોટી ઘાત હોય એને ક્યાં રાખવાનું? પ્રથમ પદ. પહેલું પદ લખવાનું મોટા મોટી ઘાત વાળું, પછી એનાથી નાની ઘાત વાળું, પછી એનાથી નાની ઘાત વાળું, અને છેલ્લું પદ કેવું રાખવાનું? અચળ પદ. કેવું રાખવાનું? અચળ પદ. તમારે એમને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડે. પ્રમાણિત સ્વરૂપ એટલે સૌપ્રથમ મોટી ઘાત વાળું, પછી એનાથી નાની ઘાત વાળું અને છેલ્લે ચલ વગરનું પદ હોવું જોઈએ. આગળ, an ને અગ્ર સહગુણક કહે છે. an પ્રમાણિત સ્વરૂપની અંદર જુઓ, an અગ્ર સહગુણક, પહેલા પદનો સહગુણક એટલે કે an. આગળ માહિતી મેળવીએ બહુપદીની ઘાત વિશે. તમને બહુપદી આપેલી છે. બરોબર. ફોર એક્ઝામ્પલ 2x + 7 4 - 2x x/4 આ તમને બહુપદી આપેલી છે. હવે એમની ઘાત વિશે માહિતી મેળવવાની, એટલે કે એ બહુપદીની ઉપર કેટલી ઘાત આપેલી, ચલની ઉપર કેટલી ઘાત આપેલી છે. તો કે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ લઈએ કે x⁴ + 3x² - 7x + 9. 4 ઘાત વાળું પદ છે, 2 ઘાત વાળું પદ છે, 1 ઘાત વાળું પદ છે અને અચળ પદ છે. 3 ઘાત વાળું પદ આપેલું નથી. કઈ વાંધો નહીં. તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દીધી. 4 ઘાત વાળું, પછી 3 ઘાત વાળું નથી તો કઈ વાંધો નહીં, પછી 2 ઘાત વાળું, 1 ઘાત વાળું અને અચળ પદ. હવે તો કે બહુપદીની ઘાત કઈ રીતે ખબર પડશે? તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 4. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 4. આ રીતે ઓળખવાની કે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હોય, પ્રમાણિત સ્વરૂપમાં એટલે ચડતા ક્રમમાં ગોઠવેલી હોય, ઉતરતા ક્રમમાં, કે 4, 2, 1 અને 0, કે તેનું પ્રથમ પદ અગ્રપદ છે. પ્રથમ પદ કેવું છે? અગ્રપદ. અને તેમાં ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય. અને એમાં જે ચલ છે એની ઘાત એ બહુપદીની ઘાત કહેવાય.
પ્રથમ પદ કયું આવશે? મોટામાં મોટી ઘાત વાળું, અને એમાં જે ઘાત દર્શાવે એ બહુપદીની ઘાત કહેવાય. આ બહુપદીની અંદર ઘાત કેટલી છે? 4. કેટલી છે? 4. આગળ જઈએ, અચળ બહુપદી. અચળ બહુપદી તો કે p of x બરાબર a0. અચળ બહુપદી એટલે કે ચલ વગરની, જેમની સાથે કોઈ ચલ જોડાયેલો નથી, એક જ પદ છે ખાલી. 9 ઉદાહરણ લઈએ, 9 અથવા તો 55, એમની સાથે કોઈ ચલ છે નહીં, તો એમને કેવી કહેવાય? અચળ બહુપદી. કેવી કહેવાય? અચળ બહુપદી. ચલ જોડાયેલો નથી, તો p of x બરાબર a0 ને અચળ બહુપદી કહે છે. એક પદી વ્યાખ્યા તો એકદમ સિમ્પલ, પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર કે એક પદી કોને કહેવાય? તો કે જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ પદ હોય. ફોર એક્ઝામ્પલ 7x, 4x સ્ક્વેર, 3x અથવા તો 9. પદ કેટલું છે? એક જ પદ છે, તો તેમને કહેવાય એક પદી. દ્વિપદી. દ્વિ એટલે બે, પદી એટલે પદ. દ્વિપદી કે જે બહુપદીમાં માત્ર 2 પદ હોય. કેટલા પદ હોય? 2 પદ હોય, તો તેમને કહેવાય દ્વિપદી કહે છે. આગળ ત્રિપદી. ત્રિ એટલે 3 ને પદી એટલે પદ. 3 પદ કે જે બહુપદીમાં 3 પદ હોય તેમને કહેવાય ત્રિપદી. ફરી એક વખત, એક પદી એટલે કે માત્ર એક જ પદ હોય, દ્વિપદી એટલે 2 પદ હોય, અને ત્રિપદી એટલે કેટલા પદ હોય? 3 પદ હોય. બરોબર છે? તો આ થઈ તમારે બહુપદીઓ વિશેની સમજૂતી. હવે આપણે આગળ જોઈએ કે સ્વાધ્યાય 2.1 ની અંદર કે બહુપદીની ઘાત કોને કહેવાય અને એમને સહગુણક કઈ રીતે મેળવાય, એમના વિશે માહિતી મેળવીએ. આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1 ની માહિતી મેળવીએ કે નીચે આપેલી બહુપદી એક ચલ વાળી બહુપદી છે કે નહીં. એક ચલ વાળી બહુપદી કીધેલું છે. એક ચલ વાળી એટલે કે જે બહુપદીની અંદર માત્ર ને માત્ર એક જ ચલ હોય, એક સિવાયનો વધારે ચલ હોય તો તેમને એક ચલ વાળી બહુપદી કહેવાશે નહીં. જોઈએ આગળ, પેલું 4x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 7. 4x સ્ક્વેર ચલ કયો આવેલો છે? 4 ની સાથે x, માઇનસ 3x તો 3 ની સાથે કયો ચલ જોડાયેલો છે? x, પ્લસ 7. 7 ની સાથે કયો ચલ છે? એક પણ નહીં. તો આ બંનેની સાથે કયો ચલ જોડાયેલો છે? x. કયો? x. x ની સિવાય કોઈ પણ ચલ જોડાયેલો છે નહીં, તો આ બહુપદીને કઈ બહુપદી કહેવાશે? એક ચલ વાળી. જો x ની જગ્યાએ y હોય તો એક ચલ થયો x અને બીજો ચલ થશે y, તો દ્વિચલ કહેવાય. 2 ચલ કહેવાશે. પણ બંનેની અંદર ચલ કયો છે? માત્ર x. ઉપર જે આપેલું છે x ની ઘાત આપેલી છે એ નથી જોવાનું, તમારે ચલ જોવાનું છે. ચલ કેટલા છે? તો કે બંનેમાં એક સરખો ચલ છે x, તો આપેલ બહુપદીને કહેવાશે એક ચલ વાળી બહુપદી. કેવી કહેવાશે? એક ચલ વાળી બહુપદી. જવાબમાં આવશે એક ચલ વાળી બહુપદી છે. અને જો બહુપદી ના હોય તો જવાબમાં આવશે એક ચલ વાળી બહુપદી નથી. બસ એટલો જ તફાવત છે અને નથી. આગળ, y સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 2 જે અચલ છે, ચલ સાથે જોડાયેલો નથી. આગળ, y સ્ક્વેર એક જ પદ આપેલું છે, સહગુણક કેટલો છે એમની સાથે? 1. y સ્ક્વેર કેટલો ચલ છે? એક જ ચલ છે, માટે આવશે એક ચલ વાળી બહુપદી છે. ત્રીજું, 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2. 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2. પહેલા તો સૌપ્રથમ વર્ગમૂળ t છે એને આપણે દૂર કરવો પડશે. રકમને ફેરવીએ. 3 વર્ગમૂળ t. વર્ગમૂળ t ને તમારે લખવું હોય તો કઈ રીતે લખાશે? ચેપ્ટર નંબર 1 ની અંદર કહ્યું હતું કે વર્ગમૂળને દૂર કરવું હોય તો તમારે ઘાતમાં છેદમાં લખવું પડશે, જે અહીંયા કંઈ પણ દર્શાવ્યું નથી. વર્ગમૂળની અંદર કેટલા હોય? 2. તો 2 તો ઘાતમાં શું દર્શાવશું? 1/2. જો ઘનમૂળ હોત તો અહીંયા 3 આપેલા હોય, તો ઘાતમાં આવશે 1/3. તો આ t ની ઉપર ઘાત કેટલી આવશે? 1/2 પ્લસ t વર્ગમૂળ 2. સંખ્યાની ઉપર વર્ગમૂળ હોય તો આપણે એમની સાથે કોઈ લેવા દેવા નથી. t ની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત. અહીંયા t ની ઉપર કેટલી ઘાત છે? 1/2. ઘાત અપૂર્ણાંકમાં આવવી જોઈએ નહીં, પૂર્ણાંકમાં હોવી જોઈએ. +1 અથવા તો માઇનસમાં હોય અથવા તો 0, પણ
અપૂર્ણાંકમાં આવવી જોઈએ નહીં. જો 1/2 તો આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. માટે ફરી વખત વર્ગમૂળ ટીને ફેરવવા માટે છેદમાં લખવાના. જો વર્ગમૂળની અંદર 2 દર્શાવતા નથી તો છેદમાં આવશે 1/2. જો ઘનમૂળ હોય તો કેટલા આવશે 1/3. પણ ટીની ઉપર ઘાત છે અપૂર્ણાંકમાં, માટે એક ચલ વાળી બહુપદી નથી. ચોથી રકમ y પ્લસ 2/y, y પ્લસ 2/y. તો y ને ઉપર લઈ જઈએ, y પ્લસ 2 ની ઉપર લઈ જઈએ. એક ઘાત છે તો કેટલી થશે? ઉપર લઈ જઈએ તો -1 ઘાત. કેટલી ઘાત? -1 ઘાત. બંનેની અંદર કેટલા ચલ છે? એક ચલ. કેટલા ચલ છે? એક ચલ. તો માટે એક ચલ વાળી બહુપદી છે. આગળ x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત. જો ફરી વખત x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત. અહીંયા ચલ આપેલો છે x, અહીંયા આપેલો છે y અને અહીંયા આપેલો છે t. આપેલ બહુપદીમાં કેટલા ચલ છે? 3. તો માટે એક ચલ વાળી બહુપદી નથી. આગળ જોઈએ પ્રશ્ન 2. નીચેનામાંથી x² નો સહગુણક લખો. ખાસ ધ્યાન આપજો, અહીંયા x² નો સહગુણક કીધો છે. તો સૌપ્રથમ તો બહુપદીની અંદર તમારે x² વાળું પદ જોવાનું છે. એ પદની સાથે સહગુણક, સ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો. x² ની સાથે જે ગુણાયેલો છે એમને કહેવાય સહગુણક. અને સહગુણક નિશાની સાથે લેવાનું છે. સહગુણક ત્યારે તમે લખો ત્યારે નિશાની સાથે લખવાનું છે. પેલું 2 પ્લસ x² પ્લસ x, 2 પ્લસ x² પ્લસ x, તમને કીધું x² નો સહગુણક. તો x² વાળું પદ જો એમની સાથે સહગુણક એટલે આમની સાથે જોડાયેલો કેટલો છે? કઈ ન હોય તો કેટલા હોય? 1. કેટલા હોય? 1. એમની સાથે નિશાની જોઈએ, કઈ છે? પ્લસ. તો જવાબમાં આવશે +1. પણ આપણે પ્લસ હોય તો દર્શાવતા નથી. જો માઇનસ હોય તો -1 દર્શાવવું પડે, પ્લસ હોય તો આગળ દર્શાવતા નથી. બીજું 2 માઇનસ x² પ્લસ x ની 3 ઘાત. તમારે જોવાનું છે x² વાળું પદ, એમની સાથે સહગુણક કેટલો છે? 1. આગળ નિશાની માઇનસ, તો બીજામાં જવાબ આવશે -1. સમજ પડી? આગળ ત્રીજું જોઈએ, પાઈના છેદમાં 2 x² પ્લસ x. તમારે ધ્યાન આપવાનું છે x² નો સહગુણક, બીજું કંઈ નથી જોવાનું. જે પણ સહગુણક છે એ તમારો જવાબ, ભલે છેદમાં હોય તો પણ ચાલશે. તો x² વાળું પદ એમની સાથે સહગુણક કયું છે? પાઈના છેદમાં 2. તો આ તમારો જવાબ થશે. પાઈના છેદમાં 2 એમની સાથે નિશાની છે પ્લસ, પાઈના છેદમાં 2. ચોથું વર્ગમૂળ 2x માઇનસ 1. આ બહુપદીની અંદર x² વાળું પદ તમને દેખાતું નથી. x² વાળું પદ તમને દેખાતું નથી. તો એમનો સહગુણક કેટલો થશે? જો પદ જ આપેલું નથી તો એમનો સહગુણક મળશે નહીં. સહગુણક મળશે નહીં. તો કેટલો જવાબ આવશે? 0. કેટલો આવશે? 0. આગળ જોઈએ પ્રશ્ન 3. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાત વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ. બંનેમાં એક એક ઉદાહરણ આપવાનું છે. કેટલી ઘાત વાળી? 35 ઘાતાંક વાળી. ચલની ઉપર કેટલી ઘાત હોય છે? 35. કેટલા પદનું? દ્વિપદી, 2 પદ વાળું અને એમાં ઉપર કેટલી ઘાત હોય છે? 35 ઘાત. એવું કોઈ પણ એક ઉદાહરણ આપવાનું છે. તો આપીએ. તમે કોઈ પણ 2 પદ લઈ લો, એમાં પહેલા પદમાં ચલની ઉપર કેટલી ઘાત મૂકવાની? 35 ઘાત. કેટલી ઘાત મૂકવાની? 35 ઘાત. એટલે ઉદાહરણ થઈ જશે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું એક ઉદાહરણ. તો આપણે લઈએ 3x ની 35 ઘાત પ્લસ 7. જો કેટલા પદ થયા? 3x ની 35 ઘાત પેલું પદ અને 7 એ બીજું પદ. આ બંને પદને આપણે પ્લસ વડે જોડેલું છે એટલે દ્વિપદી થઈ ગયું. અને ઉપર ઘાત કેટલી છે? 35. જે 35 ઘાતાંક વાળું કીધું તો ઘાત કેટલી મૂકી દીધી? 35. આગળ જોઈએ 100 ઘાતાંક વાળી એકપદીનું
કેટલા પદ હોવા જોઈએ? એક જ પદ. હવે તમે એક પદ કોઈ પણ લઈ લો, એમની ઉપર કેટલી ઘાત મૂકવાની? 100 ઘાત. x ની 100 ઘાત. આગળ તમે સહગુણક નહીં લખો તો કેટલો આવશે? 1. કોઈ પણ સહગુણક મૂકી દો અને નહીં મૂકો તો પણ ચાલશે. એક જ પદ કીધું છે તો એક પદની ઉપર કેટલી ઘાત મૂકવાની છે? 100 ઘાત વાળી. જો 50 કીધું હોય તો કેટલા મૂકવાના? 50 ઘાત. બરોબર છે. આગળ નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. શું જણાવો? બહુપદીઓની ઘાત. સૌપ્રથમ તો બહુપદીઓને તમારે ગોઠવવી પડશે પ્રમાણિત સ્વરૂપમાં, એટલે કે સૌથી મોટી ઘાત વાળી, પછી એનાથી નાની ઘાત વાળી, એનાથી નાની ઘાત વાળી, અને છેલ્લે અચળ પદ આવશે. બરોબર છે. તો બહુપદીઓને સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો અને તમને પહેલું પદ જે મળશે એ મોટી ઘાત હશે, તો એ તમારો જવાબ. પહેલા પદની ઉપર ઘાત જોવાની, મોટા મોટી ઘાત છે એ તમારો જવાબ આવશે. અમને કહેવાશે બહુપદીની ઘાત. તો જોઈએ 5x ની 3 ઘાત પ્લસ 4x સ્ક્વેર પ્લસ 7x પ્રમાણિત સ્વરૂપમાં ઓલરેડી ગોઠવેલું આપેલું છે. 3 ઘાત વાળું પદ, 2 ઘાત વાળું પદ અને 1 ઘાત વાળું પદ. તો સૌથી મોટા મોટી ઘાત કેટલી થઈ? 3. કેટલી થઈ? 3. તો પહેલામાં જવાબ શું આવશે? 3. એ જ રીતે આગળ વધીએ. 4 - y સ્ક્વેર, 4 - y સ્ક્વેર. હવે આ બંનેમાં સૌથી મોટા મોટી ઘાત તમને ડાયરેક્ટ, હવે તમે પ્રમાણિત સ્વરૂપમાં નહીં ગોઠવો તો પણ ડાયરેક્ટ તમને જવાબ મળે જ છે. અને જો તમારે ગોઠવવું હોય તો પણ કાંઈ વાંધો નથી. તમને ખાલી એમ કીધું કે બહુપદીની ઘાત જણાવો, તો તમારે શું જોવાનું કે મોટામાં મોટી ઘાત કેટલી છે એ તમારો જવાબ. તો મોટા મોટી ઘાત આમાં છે 2. તો આપેલ બહુપદીની ઘાત કેટલી થશે? 2. ત્રીજું 5t - વર્ગમૂળ 7. t આ ચલની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત. કેટલી ઘાત છે? 1 ઘાત. આ ચલ વગરનું પદ છે તો મોટા મોટી ઘાત થઈ 1. ચોથાની અંદર તમને એક જ સંખ્યા આપેલી છે. કેટલી? 3. એમની સાથે કોઈ ચલ આપેલો છે? નહીં, ચલ આપેલો નથી. અચળ પદ છે. કેવું પદ છે? અચળ પદ. ચલ વગરનું પદ છે. હવે ચલ જ આપેલું નથી તો એની ઉપર ઘાત કેટલી હશે? ચલ આપેલું નથી તો ઘાત કેટલી હશે? 0. કેટલી? 0. પ્રશ્ન 5. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. તો આ કઈ રીતે તમારે મેળવવાનું? તો બહુપદીની અંદર તમારે સૌપ્રથમ એ જોવાનું કે મોટામાં મોટી ઘાત કેટલી. જો મોટામાં મોટી ઘાત 1 હોય તો જવાબમાં આવશે સુરેખ બહુપદી. મોટામાં મોટી ઘાત 2 હોય તો જવાબમાં લખવાનું છે દ્વિઘાત બહુપદી. અને મોટામાં મોટી ઘાત જો 3 હોય તો જવાબમાં લખવાનું છે ત્રિઘાત બહુપદી. બસ બીજું કંઈ તમારે જોવાનું નથી. મોટામાં મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત, 1 હોય તો સુરેખ અને 3 હોય તો ત્રિઘાત. જો પેલાની અંદર x સ્ક્વેર પ્લસ x, અહીંયા 1 ઘાત છે ને અહીંયા કેટલી ઘાત છે? 2. તો મોટા મોટી ઘાત કેટલી થઈ? 2 ઘાત. 2 ઘાત હોય તો શું જવાબ આવશે? દ્વિઘાત. દ્વિ એટલે 2. દ્વિઘાત બહુપદી. બીજું x - x ની 3 ઘાત. x ની ઉપર 1 ઘાત માઇનસ x ની ઉપર 3 ઘાત. તો મોટા મોટી ઘાત કેટલી થઈ? 3. તો જવાબમાં શું આવશે? દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે 3. ત્રીજાની અંદર y + y સ્ક્વેર પ્લસ 4, y ની 1 ઘાત પ્લસ y ની 2 ઘાત પ્લસ 4 અચળ પદ. મોટા મોટી ઘાત કેટલી છે? 2. 2 હોય તો કેટલું આવશે જવાબમાં? દ્વિઘાત બહુપદી. શું આવશે? દ્વિઘાત બહુપદી. ચોથાની અંદર 1 + x અચળ પદ અને x ની ઉપર કેટલી ઘાત છે? 1. કેટલી ઘાત છે? 1. તો 1 ઘાત હોય તો શું આવશે? સુરેખ. શું આવશે? સુરેખ બહુપદી. પાંચમાની અંદર 3t, t ની ઉપર કેટલી ઘાત છે? 1. બીજું કોઈ પદ જ નથી આપેલું તો t ની ઉપર ઘાત કેટલી છે? 1. તો સુરેખ બહુપદી. છઠ્ઠાની અંદર r સ્ક્વેર, ચલ તમને r આપેલો છે એમની ઉપર એક જ ઘાત છે મોટા મોટી 2. કેટલી છે? 2. તો જવાબમાં આવશે 2 હોય તો દ્વિઘાત બહુપદી. અને લાસ્ટ 7 નંબર 7x ની 3 ઘાત. x ની ઉપર કેટલી ઘાત છે? 3 ઘાત છે. કેટલી ઘાત છે? 3. 3 ઘાત હોય તો શું આવશે જવાબમાં? ત્રિઘાત બહુપદી. શું આવશે? દ્વિઘાત બહુપદી.
બરોબર છે? અહીંયા સુધીની સમજૂતી આજે તમે મેળવી સ્વાધ્યાય 2.1 વિશેની. આગળ જોઈશું આપણે સ્વાધ્યાય 2.2 કે બહુપદીની અંદર કોઈ કિંમત મૂકીએ તો જવાબ કઈ રીતે મળે છે અને એમના બહુપદીના શૂન્ય વિશે માહિતી મેળવશું. બરોબર છે? આભાર, ધન્યવાદ.